હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે ધોરણ 5 મારી લેખન પોથી એમાં પેજ નંબર 13 ઉપર મુદ્દા આધારિત લેખન આપેલું છે તેના વિશે જોઈશું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। મુદ્દા આધારિત લેખન। અહીં સૂચના આપવામાં આવેલી છે, આપેલા મુદ્દાને આધારે વાર્તા લખો। તો અહીં જે મુદ્દા આપ્યા છે તે મુદ્દા પરથી આપણે વાર્તા બનાવીને લખવાની છે। તો પહેલાં આપણે તે મુદ્દા જોઈ લઈએ। એક, પ્રવાસી રાત્રિનો સમય ધર્મશાળાની શોધમાં। ધર્મશાળાનો દરવાજો અંદરથી બંધ। દરવાજો ખખડાવવો। રખીવાળનો જવાબ, ચાવી ખોવાઈ ગઈ છે। તમારી પાસે ચાંદીની ચાવી હોય તો દરવાજો ઉઘડે। પ્રવાસીએ તળમાંથી ચાંદીનો રૂપિયો સરકાવવો। દરવાજો ઉઘડવો। પ્રવાસીની ચતુરાઈ। રખેવાળને સામાન લેવા બહાર મોકલવો। દરવાજો બંધ કરી દેવો। રખેવાળે દરવાજો ખખડાવવો। પ્રવાસીનો જવાબ, ચાવી તમારી પાસે છે તે આપો તો દરવાજો ઉઘડે। રખેવાળનું સમજી જવું, દરવાજો ઉઘાડવો। તો આ હતા મુદ્દા। આ મુદ્દા પરથી આપણે વાર્તા લખવાની છે। તો ચલો વાર્તા જોઈ લઈએ। એક પ્રવાસી રાત્રે લાંબી મુસાફરી કરતો હતો। તે થાકી ગયો હતો એટલે આરામ માટે એક ધર્મશાળા શોધવા લાગ્યો। થોડા સમય પછી તેને ધર્મશાળા મળી, પરંતુ દરવાજો અંદરથી બંધ હતો। પ્રવાસીએ દરવાજો ખખડાવ્યો। અંદરથી રખેવાળે જવાબ આપ્યો, ચાવી ખોવાઈ ગઈ છે। તમારી પાસે ચાંદીની ચાવી હોય તો દરવાજો ઉઘડે। પ્રવાસી રખેવાળની વાત સમજી ગયો। તેણે તળમાંથી ચાંદીનો રૂપિયો અંદર સરકાવ્યો એટલે રખેવાળે દરવાજો ઉઘાડ્યો। પ્રવાસી ચતુર હતો। તેણે રખેવાળને કહ્યું, મારો થોડો સામાન બહાર રહી ગયો છે, તે લઈ આવો। રખેવાળ બહાર નીકળ્યો એટલે પ્રવાસીએ દરવાજો અંદરથી બંધ કરી દીધો। રખેવાળે દરવાજો ખખડાવ્યો એટલે પ્રવાસીએ અંદરથી જવાબ આપ્યો, ચાવી તમારી પાસે છે તે આપો તો દરવાજો ઉઘડે। રખેવાળ પ્રવાસીની વાત સમજી ગયો। તેણે ચાંદીનો રૂપિયો અંદર સરકાવ્યો। પ્રવાસીએ દરવાજો ઉઘાડ્યો। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે મુદ્દા પરથી વાર્તા લેખન કરી શકીએ। તો આ વિડીયો તમને ગમ્યો હોય અને યુઝફુલ થયો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।